हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारा बधानु मारा एक विडियो में। जो कि आज तो मैं वेला न थया, आज मैं 8-9 वागे ढुकड़ाया छे એટલે आज तो विडियो बनावવાની શરૂઆત મોડી મોડી કરી છે અને અમારે બધાય જો પાછળ આવેલા આવે એટલા સેણા વાઢીને કે 9 વાગે ઢુકડાયા હતા એટલા બાકી છે, એટલા બધા અમારે વાઢી નાખવાના છે। તો હાંજે જોઈએ કેટલા વઢાઈ જાય। આ બાજુ ડુંગર છે અને આજ તો ક્યાં આવ્યા એ તો ખબર નથી। જો કે અહીંયા અમે આવી હશે તો ખરી, પણ મને નામ ભૂલાઈ જાય આ બાજુનું। આગળ પાસે બધે મારો ફ્રેન્ડ કહે છે, પછી ખબર પડશે। જે ડુંગર છે ને બાજુમાં જો કે અમે કાંઈ આવતા હતા આ બાજુ એટલા સીણા છે। તો હાલો પહેલાં થોડુંક કામ કરી લઈએ, પછી પાછી શરૂઆત કરીશું આપણે। પાણી બાણી પી લઈએ। અમારા મજદૂર બધે આવે છે એટલા વાઢવાના છે। પાછા ક્યારા ઉપુગા લીધા અને તેડકો બહુ જ ન છે। અને આજ કી ગામમાં આવ્યો અને હું રોજડું કેવાય હાલ ઉપર તો કાઈ ખબર કા તે તું રોજડા જ નતા આવ્યા આપણે રોજડે તો આવ્યા હતા પણ રોજડે કામ ખબર નહીં ક્યું કામ છે આટલા વાર રોડ જો ઈ તમે કીધું કે વા રોજડા વિડિયો લીધો તો એટલે જો ભાઈ આજ રોજડે જ આવ્યા બોલવામાં મેળ નતા આવતો। ત્યાં આવ્યા હતા એટલે ખબર પડી ગઈ હતી કે ત્યાં જ આવ્યા એ બાજુમાં જ। અને અહીંયા જો તેડકો બહુ લાગે છે જરીક આ બાજુ આવે તો હું કહું કે હવે બોલો આજ 5 વાગ્યા સુધી રહેવાનું છે। અને આજે અમારે ભેનિયા મતલબ કે ડાય આવ્યા ડાયા કેવો તેડકો છે બહુ છે તેડકો। ઘેરે કઈ જાવ 5 વાગે આજ રેકોર્ડ તૂટી ગયો કે અમે વાઢવાનું કામ ચાલુ કર્યું। આજ પહેલો દી છે અમારો કે અમે આજ આખો દી આવ્યા, નકર અમે કઈ આખો દી નથી જતા। અમે સવારમાં 6 વાગે જાય ને 1 વાગે ને તો અમે ઘેર પૂગી ગયા હોય। હા નકર અને આજ તો ભાઈ 5 વાગે ઉતરે। જો કે અમે આખો દી જ કામ કરીએ પણ અમે હે ને બપોર થાય તો ઘેર વયા જઈએ 6 વાગ્યા ના આવીએ એટલે પછી પાછા 2-2:30 વાગે જઈએ પછી પાછા આવે 6-7 વાગે એટલે વાંધો ના આવે। ને આજ તો આખો દી રહેવાનું છે ને તો તેડકો બહુ જ ન છે અહીંયા। અને આ બાજુ જો કે મકાનનું કામ ચાલુ છે, આ બાજુ રસ્તો છે અને ડુંગર છે। હવે અમારે જવું છે તેના વાઢવા, જો કે ઘડીક જ વાઢવા પછી તેડકો બહુ છે ને એટલે પછી ખાવા વહી જવું। હા અમિતભાઈ ની વાડી જોઈ બાજુમાં જ છે। જો કે અહીંયા તો અમે બહુ જ આવ્યા ને વિડીયો બહુ સારા લીધા હતા, અહીંયા વાંધો નથી। જો કે મારા ફ્રેન્ડ જ હતા અને એને ધ્યાન બહુ જ રાખ્યું હતું અમારું। અને થોડાક દિવસ પછી જવાનું એ બાજુ જ છે અને અટાણે તો અહીંયા કામ કરીએ ઉતાવળી આવે છે એટલે પછી થોડોક તહેવાર ઉપર જવું જોઈએ પડવા પાછું એટલે તો હવે હા મમ્મીની ઘરે જાવું પણ હજી તો 2 દી કામ કરવું જોઈએ પછી મમ્મીની ઘરે જાવું। તો જો પાણી બાણી કે પી લે ને મંજુબેન બે શબ્દ કહે। મંજુબેન માથું દુખે ઓહો જો આટલાની હિંમત તેડકો બહુ છે। અહીં ડાયરેક્ટ આટલા આવી જાય ને હાલો હાલો વર્ગી જાય હાલો 1 વાગી ગયો અમારે જવું છે ખાવા આપવાના। તેડકો બહુ જ હતો અને અહીં કઈ સાયું નથી વિચાર કરીએ હે ખાવા કીમડા જાવ એટલે ટિફિન ગરમ થઈ ગયા ગરમ ગરમ ખાવાનું છે તેડકાનું ગરમ ગરમ। નીચે આમરું લઈ લીજે આવ હાલો ખાઈ લઈએ પછી બીજી બધી વાત કરીએ। તમે બધે હાલો જમવા હાલો 2 વાગી ગયા ને અમારે ભાઈ ચડી ગયા ખાઈ પીને। પણ જો કે તેડકો બહુ જ નથી ને અમારા કલેજાજી બધા જો ઘૂમરા મારતા મારતા આવે। અડધે ક્યારા જો કે પૂગી ગયા હતા, હવે પાછું શરૂઆત કરી દે લેવાની। આ બાજુ ડુંગર છે એટલે બધા કહેતા હોય કે ડુંગર પાસે હોય એટલે વધારે તેડકો લાગે। આજ તો જો કે તેડકો છે એટલો તો પેલા વાઢી લે પછી પાછી વાત કરીશું। તો દાંતડા હાલે કે કાવ થાય। હાલો અમે એક ક્યારા પુગાડી લીધા અને અમારે જે તેડકો બહુ જ છે એટલે જે આટલા જણા લઈ છે અને બીજા બધા જે બેસી ગયા। આજ તેડકો બહુ જ લાગે છે અહીંયા કેર ગઈ પણ હજી ઝીંકી ઝીંકી છે બહુ મોટી નથી કઈ। ભેનિયા એ ડાય કેવો તેડકો હે આ રીંગણા તો જો રીંગણા તો કેવી ટાઈટ પડે
આમાં પણ ક્યાં કઈ દેખાતું જ નથી. ઝીણકી ઝીણકી છે. જરૂરી કામ નથી એમ કે તેડકો લાગ્યો છે. તેડકો જ લાગ્યો છે. જો બાધે છો બાધે એક મારી ગઈડી હાહુ એક મારી હાહુ જઈ બે બાધે જા એ દાંતડા મેલ દીજો કે દાંતડે બાધે ની મગજમાં સડી ગયો એ ગઈડી હાહુ ને આ બે બાધે ની આ જવાબ નહીં દે કદાચ કઈ નક્કી ના કરો બાધવાય વર્ગી જાય અહીંયા ટાટે સાઈ આવ્યો ને એટલે બધું ઉકેલ છે કે નીકળ જા બે શબ્દ બોલો 500 પાવર ની ટાઈટ છે આસ્તા એવું હાંજે ઉતરી જાય ને ટાઈટ આજ ના ઉતરે કેટલા વાગે ઉતરશે તો આજ રાતે એમાં બહુ જ અટીને તેડકો છે આજ કિની વાડી આવ્યા ભાઈ નામ કેવું ગીગા ભાઈ ને રાઈસી ભાઈ ની વાડી ને ગીગા ભાઈ અમને અહીંયા બોલાવ્યા છે કે તમે સૈણા વાઢવા આવજો જો અહીં સૈણા વાઢવા આવી ગયો કે અહીંયા બાજુમાં તો જો કેટલા દી સુધી કામ કર્યું અહીંયા તો જો કે બહુ જ મજા અહીંયા આ 2-3 ઘર છે એ બધા મારા ફ્રેન્ડ જ છે અને અહીંયા બધા મને ઓળખે છે જી બાજુ જાય એ બાજુ બધા ઓળખે છે તો હાલો પાણી બાણી પી લઈએ તેડકો બહુ જ છે હાલો સા પી લીધો ને 4 વાગી ગયા અમારે ઘેરે જવું છે પણ ખબર નહીં રિક્ષા વાળો કઈ આવે અમારો ઉડન ખટોલા આવે પછી અમે જઈએ અને જો કે જો એટલું કામ કરી નાખ્યું છે અને સા પીવા બેઠા ને ત્યાં વિડીયો નતો લીધો ત્યાં ઘડીક વાર લાઈવ ચાલુ કર્યું હતું અને અમારા બધા જો અહીંયા બેસી ગયા છે આરામ કરી અને અમારે બેની આય મને છે ને તમારા વિના મજા ન આવે એટલે એક ફેર તો મારે આવવું જ પડે એમાં જો હાલે ની હાઈસે જો અને છે ને કઈ ખોટું લાગી જાય હું છે ને ઘટી હાહુ કહું ને ના આવે છે ને આઈ કે ગલટી હાહુ કહું એવું છે હા તો વાંધો નહીં એવું ના દાદી કઈ હા ના એમ નહીં જો આ ઘટી હાહુ છે ને મને મોઢે ભળે સારું અને મને છે ને મજા આવે કેવાય જો મંજીબેન જો બેઠા છે મંજીબેન જ માથું દુખે છે ને આજ તેડકો બહુ જ પડ્યો ને આજ બહુ જ તેડકો પડ્યો અને અમારે તો જો કે બપોરે ભાગી જવાનો વિચાર હતો તો તેડકો એવો હતો અને જો પાણી પી લે ને અહીંયા જો કોઈ પડવું ફરગાવ્યું છે જો ધુવાડા નીકળે આ બાજુ હાઈવે રસ્તો છે આ બાજુ ડુંગર છે અને આ બાજુ ક્યાં રસ્તો જતો હોય તો મને ખબર નથી બાકી અહીં સુધી આવ્યા છે હવે પાણી પી લે અમારે બધા જો બેસી ગયા પાણી પીવા હંસાબેન તમારે કઈ બોલવાનું થાય હંસાબેન અમારે પાણી પી લે પછી બોલશે નકર પછી છે ને હૃદય જરીક ધક વધારે થવા માંડે કારણ કે તેડકો બહુ હતો ને એટલે અને હું દાંતડું તો જોકે પાંચ જ રાખું દાંતડું મેલું ની દાંતડું વળી ખોવાઈ જાય તો હંસાબેન મને ભર દીજો પાણી આજ તો કઈ જોયા જેવું છે નહીં આજ તો લાલ સોર થઈ ગયા કેવો તેડકો છે બોલવાની હોયા નથી કીવાયની હોયા નતા કાવ તે હું તો અમે બોલું જ છું ને પણ આજ બહુ ઓછું બોલાય એટલું બધું ના બોલાય હું તો બોલું જ વંશાબેન પાણી દે તો કઈક નિરાજ થાય હું પી લઉં જો અમારે બધે પાણી પીનું પાછા આડાવાળા ઘુમરા મારે છો અને આ બાજુ જો હાલો પાછા વર્ગી જાય પાણી પી લીધું છે હાથમાં ફોડાઈ પડ્યા હાથ તો ફોડો પડ્યો છે તો હાલો ચણો વાઢવા મળીએ બધા કહેતા હોય ને ચણા વાઢે મોબાઈલ વાળા કામ જતો દેખાય પછી પાછા હમણાં તહેવાર આવે ઉત્તરાયણ કરવા જવું થોડાક રોકડા લઈ લઈએ ઢીંગુન બર્થડે આવે કા ઢીંગુનો બર્થડે આવે ઢીંગુનો બર્થડે આવી છે 15 તારીખે ઉત્તરાયણ છે 13 તારીખે આજ તેડકો બહુ ઓલો પડ્યો આજ તો પાછો રોદડે આવ્યા ને તેટલું બહુ જ એટલે આજ તો વેલાય હોય જાય
કાઢીને ઉપાડી કેમ બાકી છે દેખાય ને પાછા ફ્રેન્ડ કે રોજ દાંતડું દેખાડે દાંતડું બીજાનું ઉપાડી ભાઈ દાંતડું મારું નથી દાંતડું હાલત કેમ બાકી જોતો કઈ ઘટે જો ઘડીકમાં કેટલો પ્યારો લઈ જાય આપણો પ્યારો હોય છે હા ઘડીક એમને રાખો દેખાય અમે કેડકો લઈ ગયો જો કેટલું લેવાઈ ગયું ઓલી બાજુ દેખાતી જો એટલું બાકી છે ઓલી બાજુ એટલું લેવાઈ ગયું और भेनिया जो ले है भेनिया देखाड़ મંજુબેન મકવાણા લઈ છે રવિના મકવાણા હોય છે રવિના મકવાણા પેટ દુખે હાલો હવે ઘરે જઈએ પછી બીજી બધી વાત કરીશું જો એટલા સૈણા છે હે અમે જો ઘેરે પૂગી ગયા ઘેરે પૂગીને પછી ઘણું બધું કામ હતું એ કામ કરી લીધું અને ઘેરે આવીને જોયું હતું ને તો ભાઈ હિમાંશુ તોફાને બહુ કર્યું હતું કુસોય બહુ કર્યો હતો ઢોર ફોડે દુનિયાનું કર્યું હતું ને તમને જો વિશ્વાસ ના આવતો હોય ને મારો તો તમે ખરે જોઈ લ્યો કાવ કરેસ હે ઓય હિમસુ આજ વાયડી થઈ હતી વાયડી નથી થઈ તો જે કરજો પેલા જે કરજો જો આરતી થઈ કેમ કરાય જય માતા રિક્ષા કરજો હાજા નેરવા રાખજો આપડા ઘરમાં વાયડું કોણ છે તાર પપ્પા વાયડો છે ટાટા જો એવું કઈક છે ને હમણાં તો જો કે કામે જાય એટલે ઘરનું એટલું બધું કામ ના થાય જેવું તેવું કામ થાય ને કામ ના થાય તો ઘણું કદાચ ને પડ્યું રહી તો હાલે ને અમારી હિમાંશુ તોફાને કરે હે જો અહીંયાથી ચૂલામાંથી વાની કાઢી લીધી હે બધી અને અમે જો આજ તો બહુ મોડું થઈ જવાનું હતું પણ વાંધો ના આવ્યો વહેલા પૂગી ગયા મારા હાથમાં ફોડો પડ્યો છે અને હવે તો જો કે અંધારું થઈ ગયું 7:30 જેવું થઈ ગયું હોય આરતી બોલાઈ ગઈ છે અને પછી હવે થોડુંક જમવાનું બનાવવું પણ જમવાનું બનાવવાનો વિડીયો ન લેવાતો કારણ કે અહીંયા અંધારું પડે છે ને એટલે આમ તો ઉજવારું પડતું હોય પણ ત્યાં મોબાઈલ રાખીને વિડીયો લઈએ ને તો અંધારું પડે તો ફોનમાં આવે નહીં જો કંઈક આવી જાય તો વળી લઈ લઈએ તો આવું કંઈક છે મારે તો તમને બધાને ખબર જ છે કે હું મારી રીતના મોજથી જ વિડીયો લેતી હોય મને જો મજા આવે બોલ દઉં ઘણા એમ કહેતા હોય કે બેન તમે બોલતા હોય તે એમ હેરખાઈ બોલાય ને આમ બોલાય ને તેમ તો ભાઈ જો હું કંઈ વિચાર કરીને ના બોલું મને જે મજા આવે ને એ જ હું વાત કરું અને હું જો કે કાયમી વિડીયો બનાવતી હોય ને મોજથી જ વિડીયો બનાવતી હોય જે મનમાં વિચાર આવે જે કામ કરતું એવી રીતના જ હું વિડીયો બનાવી નાખું છું પછી તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો કે આજ તો તેડકોય બહુ જ હતો ઘણા બધા કહેતા કે આજ બહુ જ તેડકો પડ્યો છે તો ભાઈ હા કારણ કે આજ રૂબરૂ અમે આખો દી રોકાણા હતા ને એટલે અમને ખબર છે કે આજ બહુ જ તેડકો પડ્યો હતો અને પછી ભાઈ ઘેરે આવ્યા ને તો ઘણું બધું કામે હતું તો પછી કામ કરી લીધું બધું આડાવરું અને હવે મારે રસોઈ બનાવવાની છે તો આજ વિડીયોમાં એટલું જ હશે તો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ફટાફટ ઓકે બાય બાય